વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર ચાલકે ડિવાઈડર કૂદીને સામેના ઘરની કમ્પાઉન્ડ વોલને તોડી નાખી હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ મળતી માહિતી મુજબ કારમાં સવાર લોકો નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. જે રીતે શહેરમાં એક બાદ એક અકસ્માતની વણઝાર લાગી છે, તે રીતે પોલીસનો નશેબાજ કાર ચાલકો પર કોઈ જાતની પકડ રહી નથી. ત્યારે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં અક્ષરધામ સોસાયટીમાં આવેલ મકાનમાં એક કાર ચાલકે ડિવાઈડર કુદાવીને ઘરની કમ્પાઉન્ડ વોલ તોડી નાખી છે. મળતી માહિતી મુજબ અકોટા અક્ષરધામ સોસાયટીમાં વહેલી સવારે 5:30 આસપાસ ડિવાઈડર કૂદીને કાર ઘૂસી ગઈ હતી. ત્યારે કારમાં દારૂ પીધેલા હોય તેવી આશંકા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે, તો અન્ય 2 થી 3 જણા ફરાર થઈ ગયા છે. સ્કોર્પિયો કાર હતી અને કારમાં સવાર લોકો સ્ટેશન ઉપર ગયા હતા, ત્યારે પરત ફરતી વખતે આ બનાવ બન્યો હતો તેવું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો મોટો હતો કે જો સામેથી કોઈ આવતું હોત તો તેનો જીવ જઈ શકતો હતો. સવારનો સમય હતો, સિનિયર સિટીઝન્સ લોકો ચાલવા નીકળ્યા હોય છે, ત્યારે બેફામ કાર ચાલકો આ રીતે દારૂના નશામાં કાર દોડાવે તે ચિંતાનો વિષય છે. અગાઉ પણ આ રીતે ઘણા બધા અકસ્માતો થયા છે અને એમાં મૃત્યુના બનાવ પણ બન્યા છે. ત્યારે ખરેખર આવા લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ. હાલ તો પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને જેપી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જે રીતના અકસ્માતનો વંજાર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અકોટા વિસ્તારમાં એક બેફામ કાર ચાલકે દિવાલ સાથે ધરાશાયી થતા દિવાલ તોડી નાખી છે, પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ. હવે જોવાનું રહ્યું કે જે કાર ચાલકો બેફામ બન્યા છે એની પર ટ્રાફિક પોલીસ અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે, રોક લગાવવામાં આવશે ખરી, એ જોવાનું રહ્યું. તમે દ્રશ્યો જુઓ કે જે કંપાઈ નાખે એવા દ્રશ્યો છે. જે બેફામ કાર ચાલકે ઓવર સ્પીડ કાબુ ગુમાવતા દિવાલ તોડીને અંદર ઘૂસી જાય છે, પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ. આ બનાવ સવારનો 5:30 વાગ્યાનો બનાવ છે, પરંતુ ટ્રાફિક પોલીસ કેમ નિષ્ફળ છે આવા બેફામ કાર ચાલક ઉપર? અક્ષરધામ સોસાયટી અકોટા ગાર્ડન પાસે આવેલી છે. સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કહેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું. કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા, એનું કહેવું એવું છે કે બીજા 4-5 જણ હતા, એ હવે દેખાતા નથી, એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે. જે એક જણ હતો એને. કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે, એ દેખાય જ છે તમને. શું કેસો જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું આ કેસો? તો સારું છે કે કોર્ટ તો ફરી થઈ જશે, પણ કોઈ મર્યું નથી, એ સારું છે. સવારે ચાલનારા બહુ જ હોય છે આ રોડ પર.